સાબરકાંઠાના હિંમતનગરના પ્રેમપુર ગામનો બનાવ. પ્રેમપુર ગામે ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળતા હંગામો મચ્યો છે. નાના બાળકના ગાંઠિયા ખાતા થયા હતા. ઝાડા ઉલટી બાળકને દાવડ હોસ્પિટલમાંથી મેળવી હતી. પ્રાથમિક સારવાર. ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળતા હડકંપ મચ્યો હતો. જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. સ્ટાર્ટ. મારું નામ પટેલ જયમીન કુમાર સુરેશભાઈ, ગામ પ્રેમપુર, તાલુકો હિંમતનગર. કાલે હું એક ગાંઠિયાનું પેકેટ લાવેલા. એક ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું. તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું. એ ગોપાલ કંપનીનું પેકેટ હતું. તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં વાટકીમાં કાઢ્યા. પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એ ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી મરેલી ઉંદરી નીકળી. એક નાની ઉંદરી મરેલી ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે. એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અત્યારે બીમાર પડી છે. વોમિટિંગ, ઝાડા ઉલટી થઈ. તો હું રિપોર્ટ કરી આવ્યો જૈન સિવિલ દાવડ અમારે બાજુમાં છે. ત્યાં ગાડી ઇન્સ્પેક્શન જેવું થયું છે અને રિપોર્ટ પણ છે. બરાબર. આ રીતે બેદરકારી ગોપાલ કંપનીની આવી છે. તો આ મુદ્દા પર મીડિયા અને ફૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય.